મોરબીના લીલાપરા રોડ ઉપર અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર જેસીબી ફેરવાયું। મોરબી શહેરના લીલાપરા રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં આજે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। દારૂ અને વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે લાલ આંખ કરીને તંત્રએ 3 મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું। ગેરકાયદેસર દબાણ અંદાજે 642 ચોરસ મીટર જમીન પર કરાયેલું દબાણ દૂર કરાયું। તોડી પાડેલ મિલકતોની અંદાજિત કિંમત ₹65 લાખ જેટલી થાય છે। કુખ્યાત શખ્સ બીકે બોરીચા અને અન્ય એક આરોપીના રહેણાંક મકાન તેમજ વ્યવસાયિક સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી। આ ઓપરેશનમાં 3 જેટલા જેસીબી મશીનો સાથે સિટી ડિવિઝન પોલીસ, સિટી સર્વે વિભાગ, મામલતદાર કચેરી અને જીઈબીની ટીમો જોડાઈ હતી। ગુનાખોરી ડામવા આરોપીઓ દારૂની હેરાફેરી અને વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા। સિટી એન્ડ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી આ મિલકતો સરકારી જમીન પર પચાવી પાડીને બનાવવામાં આવી હોવાનું સામે આવતા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ કડક પગલું ભરવામાં આવ્યું છે। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલેલી આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આજરોજ જુદા જુદા ગુનામાં મારામારીના, વ્યાજ વટાવના, દારૂના ગુનામાં પકડાયેલ બુટલેગર ભરત ઉર્ફે બીકે, કાળુભાઈ અને જીગર બંનેના જે મકાનો છે એ ગેરકાયદેસર હોય, જેથી આજરોજ એસડીએમ સાહેબની ટીમ સાથે મામલતદારશ્રી તથા સિટી સર્વે, જીઈબીની ટીમ અને મહાનગરપાલિકાના સાધનો સાથે આજરોજ જે ગેરકાયદેસર 642 ચોરસ મીટર જેવું છે એ દબાણ હટાવેલ છે। જે સરકારી જમીનની કિંમત આશરે 65 લાખ રૂપિયા જેવું થાય છે। એ સરકારી જમીનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો જેમને કબજો કરેલો હતો એ આજે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જરૂરી પોલીસ બંદોબસ્ત એ ડિવિઝનના પીઆઈ અને 25 અધિકારીઓ અને કર્મચારીઓ, મહિલા પોલીસ અને જુદી જુદી વિભાગોની ટીમો સાથે રહી અને આજે સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવામાં આવેલ છે। સાહેબ, ખાસ જે આવા આરોપીઓ હોય તેમને શું સંદેશ આપશો? આવા આરોપીઓને ચોખ્ખો સંદેશ છે કે કાયદામાં રહેશો તો જ ફાયદો છે। જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશો અને કોઈ ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ કરશો તો એમાં પોલીસ, મોરબી જિલ્લા પોલીસ, મોરબી વહીવટીતંત્ર સાથે લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।